નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની સને 2026ની ચૂંટણી યોજાઈ હતી, જે બિનહરીફ બની રહી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી, ઉપપ્રમુખ એ પોખરિયાલ તથા આઈજી શેખ સેક્રેટરી MM સૂફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જસ્મિકા સી ગુજ્જર, કારોબારી અધ્યક્ષ AM દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે ID પટેલ, NI વકીલ JV રાજ, યોગેન્દ્રસિંહ સોલંકી, મનીષ દીક્ષિત, રીટાબેન આર વસાવા, રિંકિતા પરમાર, શૈલેષ ભગત અને IA મલિક બિનહરીફ નિયુક્ત થયા હતા. તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત વકીલોએ શુભેચ્છા પાઠવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દરેક વર્ષે ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે મત ગણતરી થાય, મતની ચૂંટણી થાય. એ રીતે અંકલેશ્વરમાં પણ 19/12/2025ના રોજ સને 2026 માટે આ જો મતદાન થયું, એમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની ઊભા હતા પ્રમુખ તરીકે. મારા મત ગણતરી કરતાં 131 મત આવ્યા છે, જ્યારે સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે. મિસ્ટર સમીર વકાની છેલ્લા 5 વર્ષથી કારમી હારથી પીડાય છે, તેમ છતાં એમને કંઈક એવો શોખ લાગ્યો છે કે દર વર્ષે કંઈ ને કંઈક પ્રમુખ પદ માટે એમની ઘોષણા જાહેર કરે છે. હું દરેક મારા કમિટી મેમ્બર, મારા તમામ વકીલ મિત્રો, મારા જુનિયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને જંગી બહુમતીથી આ તબક્કે પ્રમુખ તરીકે મને સિલેક્ટ કર્યા છે. થેન્ક યુ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.